મામલામાં 21 તારીખે ટીવીના માધ્યમથી TV9 બધી ચેનલોના માધ્યમથી જોતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ ખાતે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં મારા પુત્ર વિજયભાઈ કાળુભાઈ રાઠોડની વિરુદ્ધમાં કોઈ એપ્લિકેશન દેવાની છે એવી અમને માહિતી મળી છે કે ભાઈ કોઈ રિધિ નામની દીકરી સાથે આ પ્રકારનો વ્યવહાર થયો છે એવું એપ્લિકેશનમાં બધું અલગ અલગ પ્રકારની કલમો સાથેનો મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં એપ્લિકેશન આપી હતી. ત્યારબાદ આજે એ વસ્તુને જાણી અને અમદાવાદ ખાતે મેં આવ્યા છે. એના એડવોકેટને મળ્યા, પોલીસ સ્ટેશનમાં ઇન્કવાયરી કરી તો કે આ મુજબની ફરિયાદ આપી છે. આ બાબતે દીદીના પરિવારને પણ ખબર પડી, એ લોકો કદાચ ખ્યાલ નહોતો, એને પણ મેં જાણ કર્યો કે ભાઈ આવું છે તો આ બાબતમાં તમે શું કહો છો? કળભાઈ કદાચ અમને ખ્યાલ નથી, અમે પણ આ બાબતે આવીએ છીએ. એટલે આ બાબતેના પરિવાર પણ આવે છે, અહીંયાના કાકાને બધે અહીંયા હાજર છે. બંને પરિવાર સાથે મળી જે નાની મોટું કુટુંબ કબીલામાં કે રિધિ અને વિજયની વચ્ચે જે કાંઈ ભૂતકાળમાં નાની મોટો ભૂલો થઈ ગઈ હશે અને આગામી દિવસોમાં ફરી ભૂલો આવે ન થાય, પરિવારની સાથે બેઠી સાચી વાત સમજાવી અને બંને પરિવારને ગળે ઉતરતા તે બંને પરિવાર સહમત આપી અને એના ભાગરૂપે આજે અમે મહિલા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં આજે અરજી બાબતે એનો જવાબ અને નિવેદન લખવા માટે અમે આવ્યા છીએ. આજે